8 અણગમતી લાગણીઓ જે દર્શાવે છે કે તમારો વિકાસ થઈ રહ્યો છે. બાળપણની જૂની તકલીફો પાછી યાદ આવી. આનો અર્થ એ નથી કે તમે પાછળ જઈ રહ્યા છો, પણ હવે તમારું મન એ જૂના ઘાવને સમજીને એમાંથી બહાર આવવા તૈયાર થઈ રહ્યું છે. સાવ દિશાવિહીન કે લોસ્ટ ફીલ થવું. જ્યારે તમે બીજાના બનાવેલા પ્લાનને છોડીને વર્તમાનમાં જીવવાનું શરૂ કરો છો, ત્યારે શરૂઆતમાં રસ્તો નવો હોવાથી ગભરામણ થાય છે. મગજ સતત ધૂંધળું લાગવું. જ્યારે તમે ઇમોશનલ અને ક્રિએટિવિટી પર વધારે કામ કરો છો, ત્યારે મગજ ઓવરલોડ થાય છે. તેથી નાની નાની વિગતો ભૂલાઈ જવી સાવ સામાન્ય છે. અચાનક ગુસ્સો કે ઉદાસીનો વિસ્ફોટ થવો. જે લાગણીઓ તમે દબાવી રાખી હતી તે હવે બહાર આવી રહી છે, જેથી તમે તેને સ્વીકારીને તેના પર કંટ્રોલ મેળવી શકો. ઊંઘની પેટર્ન સાવ બગડી જવી. ક્યારેક બહુ ઊંઘ આવવી તો ક્યારેક અડધી રાતે વિચારો આવવા. આ એ વાતની નિશાની છે કે તમારું શરીર અને મન નવા ફેરફારો સાથે સેટ થઈ રહ્યા છે. લાઈફમાં અચાનક મોટો આંચકો આવવો. નોકરી જવી, બ્રેકઅપ થવું કે અચાનક શિફ્ટ થવું. જ્યારે કશુંક જૂનું તૂટે છે ત્યારે નવી અને સારી તકો માટે જગ્યા બને છે. લોકોથી દૂર થઈને એકલા રહેવાનું મન થવું. તમે હવે નકામા સોશિયલાઇઝિંગથી થાકી ગયા છો. આ એકલા પડવું નથી, પણ પોતાની એનર્જીને રિચાર્જ કરવાની પ્રક્રિયા છે. 8 ખૂબ જ તીવ્ર અને યાદ રહી જાય એવા સપના આવવા. તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને સતત મેસેજ આપી રહ્યું છે કે હવે જૂની પેટર્ન બદલવાનો સમય આવી ગયો છે.